અત્યારે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મને તો લાગે છે કે આ વિડીયો એમને બનાવ્યો છે જ વાયરલ થવા માટે. એ લોકોને ખ્યાલ હતો કે આ ટાઈપની હરકત કરી અને વિડીયો અપલોડ કરી દેશું એટલે વાયરલ થઈ જ જશે. કેમ કે આ લોકોને કોઈ જાતની લાજ નથી, શરમ નથી, કઈ જગ્યા ઉપર છે એનું એમને ભાન નથી અને કોઈ જાતનો ડર પણ નથી. નવરાત્રિ 9 દિવસ માતાજીની આરાધના કરવાનો પાવન પર્વ છે. આ દિવસોમાં ભક્તો વિવિધ પ્રકારના વ્રત લેતા હોય છે, ઉપવાસ કરતા હોય છે. અમુક ભક્તો તો 9 દિવસ સુધી લિક્વિડ પણ ગ્રહણ નથી કરતા. આવી આરાધના કરતા હોય છે, ભક્તિ ભાવથી ગરબા ઝૂમતા હોય છે. આ કોઈ વેલેન્ટાઇન ડે નું સેલિબ્રેશન નથી તે તમે આવી હરકતો કરો. જે જગ્યા ઉપર ગરબા રમાતા હોય છે ને એનું પણ એક મહત્વ હોય છે, એની પણ પવિત્રતા હોય છે, એની ગરિમા હોય છે. અને માન્યું કે આવું આયોજન આજકાલ રૂપિયા કમાવા માટે થાય છે, પણ એ નવરાત્રિના નામે થતું હોય, આસ્થાના નામે થતું હોય તો એની ગરિમા જળવાવી પડે, એની મર્યાદા હોવી જોઈએ. અને આ કોઈ પહેલો વિડીયો નથી. આવા વિડીયો તો વારંવાર વાયરલ થાય છે અને દર વર્ષે થાય છે. અને જો આનો વિરોધ કરીએ તો આના સમર્થનમાં પણ લોકો આવી જાય છે. તો હું તો એટલું કહેવા માંગુ છું કે તમારા કને તમારી આખી જિંદગી પડી છે, આવડી મોટી વિશાળ દુનિયા પડી છે, તમારે જ્યાં જઈને જે કરવું હોય એ કરો. પણ આસ્થાના નામે પવિત્ર દિવસોમાં આવા ગરબાના નામે આવા ધતિંગ કરી અને સુકમ બધાની આસ્થાને અભડાવો છો. આમના વિરુદ્ધ જે કાંઈ કાયદેસરની કાર્યવાહી થતી હોય ને એ કાયદેસર થવી પડે, જેથી આવી વસ્તુને પ્રોત્સાહન ન મળે.